Welcome to my channel. सौ दर्द छिपे है सीने में मगर अलग ही मजा है हंसकर जीने में. આ ગુજરાતની હાસ્યપ્રેમી જનતાનું ધર્મ વંકાણી યુટ્યુબ ઓફિશિયલ ચેનલ ઉપર હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌ ખૂબ સારી રીતે હાસ્યના કાર્યક્રમો માણો છો અને ખૂબ પ્રેમ આપો છો. આપ સૌનો ફરી હૃદયપૂર્વક આભાર. હા, હમણાં એક ભાઈ દાઢી કરાવીને ઘરે ગયા. દાઢી કરાવીને ઘરે ગયા ને એટલે એને ઘરવાળીએ કીધું એ કે વાહ, તમે તો ભૂતમાંથી અદ્ભુત થઈ ગયા. અને વખાણ કીધા કે શું કીધું એ ખબર ન પડી. પેલા ભૂત હતા, હવે એ કે અદ્ભુત થઈ ગયા. પતિ પત્ની બેઠા હતા અને એમાં પતિએ કીધું એ કે તું કહેતી હતી ને આજે જમવામાં બપોરે 2 વિકલ્પ છે શાકમાં, તે તો ખાલી દૂધીનું એકનું જ બનાવ્યું છે. ત્યારે એને ઘરવાળીએ કીધું કે હજી 2 વિકલ્પ છે જ. એ કે કયા કયા? એ કે ખાવું હોય તો ખાવ, નકર એ કે રેવા દો. આ 2 માંથી એક વિકલ્પ પસંદ કરવાનો. અઘરું છે, દાંપત્ય જીવનની મજા છે. હમણાં 2 પતિ પત્ની છે એ બજારમાં સ્ટીલના વાસણની દુકાન ખરીદી કરવા માટે ગયા. એટલે વાસણની દુકાને ખરીદી કરવા ગયા ને તો થયું એવું કે ભાઈ છે ને એમ કહેતા હતા કે સ્ટીલનો ગ્લાસ લેવો છે, પણ છે ને મોટા મોઢાવાળો લેવો છે. એ બેન કે આવડો મોટા મોઢાવાળો ગ્લાસ આપણે જરૂર નથી, નાના મોઢાવાળો ગ્લાસ લઈ. એટલે ભાઈ કે નહીં મોટા મોઢાવાળો જોઈએ છે. બેન કે નહીં નાના મોઢાવાળો જોઈએ. એમાં એ 2 જણા દુકાનમાં બાંધવા માંડ્યા. તે દુકાનવાળો એ 2 પાસે આવીને કે ભાઈ માથાકૂટ કરોમાં એ કે બેન કે છે ને બરોબર છે, નાના મોઢાવાળો ગ્લાસ આપો ને સારો લાગે. ઓલો ભાઈ કે પણ એ ઉટકવાનો મારે હોય, હાથ અંદર જાતો નથી. નાના મોઢાવાળા ગ્લાસમાં હાથ જાવો જોઈએ ને કે તું આવી કરે. ઓલાને કચકાવા માંડ્યો. બોલો તારો પ્રોબ્લેમ છે, તું સોલ્વ કર. મજા આવે. એક ભાઈ ઘરે એને ઘરવાળી બહુ બોલબોલ કરે. બોલો અતિશય બોલબોલ કરે, એટલું બધું બોલબોલ કરે પોરો ન ખાય. એક દી મહેમાન આવ્યા. મહેમાન સોફા ઉપર બેઠા હતા, એને પતિ બાજુમાં બેઠો હતો ને બેન હામાં ખુરશી નાખીને બેઠા હતા. ને પછી વાતું એ ચડ્યા ને એ બેને જે ચાલુ કર્યું બોલવાનું એ કે ભાઈ ઓલા મહેમાનને કહેતા હતા કે તમે નહીં માનો એ કે આવડા અને મારા પપ્પાએ એને જાનમાં એટલા હાંચવા એની વાત પૂછોમાં. ઓલો બેઠો મૂંગો સાંભળે. હા એ કે ઘડીએ બોલો એ કે મારા પપ્પા, મારા કાકા, મારા ભાઈઓ એ બધા એને પૂછવા આવે. જમાઈ રાજા વ્યવસ્થામાં કાંઈ ખામી નથી ને? જમાઈ રાજા જમવામાં કાંઈ ખામી નથી ને? આટલું બોલ્યા ની બેન ત્યાં હળવેકથી એને પતિ બોલ્યો એ કે જેમાં ખામી હતી એનું જ પૂછ્યું ને. એને જ બાજુ પહેરી દીધી કે ઘૂમઠો તાણી. એ હવે પાછી નથી લેતા. ભૂરો અમારે હમણાં છોકરી જોવા ગયો હતો. ભૂરો છોકરી જોવા ગયો ને એટલે ત્યાં બેઠો એટલે ભૂરીને બાપાએ કીધું એ કે ભૂરાની માટે શું લેશો ભૂરાલાલ તમે, ઠંડુ કે ગરમ? ભૂરો બોલ્યો એ કે બે. હા એ કે બે. એટલે ભૂરીને બાપાએ કીધું એ કે બેટા ભૂરી 2 ગ્લાસ પાણી લાવો, એક ફ્રીઝરમાંથી એક ગીઝરમાંથી. એટલે એ લેતો કે બે માપે રેવાય એમ, પણ મજા આવે. હમણાં એક દારૂડિયો સાંજે ફૂલ થઈને રાત્રે મોડી રાત્રે ઘરે આવ્યો. એટલે એની ઘરવાળીને તો ખબર જ હોય આ સાંજે રોજ રેડી થઈને આવે, દરવાજો ખોલે જ નહીં. ઓલો બહારથી ખખડાવે, આ ખોલે જ નહીં. ઓલો ખખડાવે, આ ખોલે જ નહીં. પછી આણે આઈડિયા કર્યો એ કે ખોલ જાનું, હું મારી સુંદર મજાની પત્ની માટે સુંદર મજાની ગિફ્ટ લઈને આવ્યો છું. તો ઓલી ધડાક દઈને દરવાજો ખોલ્યો. ખોલીને કે ક્યાં છે મારી ગિફ્ટ? તો ઓલે કીધું કે ક્યાં છે સુંદર પત્ની? સુંદર પત્ની માટે સુંદર વિશેષણ તો એને સાંભળ્યું જ નહીં. કારણ કે લગ્ન વખતે દરેક માતા પિતા એની દીકરીના વખાણ કરતા હોય કે અમારી દીકરી છે ને એ તો ગાય જેવી છે. હા, અમારી દીકરી ગાય જેવી છે. દરેક મમ્મી પપ્પા એની દીકરી માટે આવું કે. આપણે કોઈ દી છોકરા માટે કીધું અમારો બળદ જેવો છે? અભિમાન નહીં. મૂળ શું આપણે અભિમાન નહીં, કોઈ દી એવા વખાણ ન કરી. હા, સારી કન્યાને સુકન્યા કહેવાય, પણ કાંઈ સારા વરને સુવર ન કહેવાય. આ બધું એના માટે લાગે ને એ બધું કરે ને એ સારું લાગે. બોલો તમે બહાર ગામ જતા હોય તો નાની દીકરી હોય, બેન હોય ઘરમાં કે પત્ની હોય, એ મગાવે મારી હાટું પાવડર લેતા આવજો, બંગડી લેતા આવજો, લિપસ્ટિક લેતા આવજો. તો આપણે લાવી તોય સારું લાગે. આપણે બહાર ગામ જતા હોય શું મગાવું? સટાપટાવાળી સડી સારું અઘરું છે. પણ એક જણો કહેતો હતો હમણાં મને કે ભાઈ લગ્ન પહેલાં હું કે 10 જાતના વિવિધ પ્રકારના અવાજ કાઢી શકતો હતો. હા, કંઠ એક અવાજ અનેક. લગ્ન પહેલાં હું 10 પ્રકારના જુદી જુદી પ્રકારના અવાજ કાઢી શકતો હતો. મેં કીધું હવે મને કે મારો અવાજ નથી નીકળતો, મોબાઈલ સાયલેન્ટ રાખો. એટલો બધો દબાઈ ગયો.
એક પત્ની અને પતિને હમણાં પૂછતી હતી, બોલો એ કે તમે કોઈ દી પાગલખાને ગયા? હે એ કે તમે કોઈ દી પાગલખાને ગયા? બોલો અલુકદીન કે હા, એ કે આખી જાન લઈને ગયો. સાંજે પછી જમવાનું બહાર હતું. એક પત્ની એક પતિને કહેતી હતી, હાંજે એ કે તમે રોજ હાંજે બહાર જાઓ છો ને, રોજ નવી નવી શાલ લઈને આવો છો, તો રોજ તમારે સન્માન કોણ કરે શાલ ઓઢાડીને? ઓલો કે સન્માન કોઈ નથી કરતું, અમે તો કે ઓલે હાંજે ફૂટપાથ ઉપર બેઠા હોય ને તો ઓલા બધા ઠંડીમાં દાન કરવા વાળા એક એક શાલ ઓઢાડી જાય છે. આમ નામ શાલ લઈને કલાકાર ચાલુ ભેગી કરી. હવે ભીખો હમણાં ભીખાની ઘરવાળી ગુજરી ગઈ. કેવી રીતે ગુજરી ગઈ એ હું તમને પહેલાં કીધું. ભીખો મૂળ એક નાનો ખેડૂત ગામનો, ખેતી કરે અને 2 જણા, પણ પત્ની બહુ કરકશા, કજિયાળી પત્ની. હા, હક લેવા ન દે, શાંતિ ન લેવા દે, ઘરે બિચારો ઓછો જાય કામ વગર, વતાવે નહીં. આને એક દી બપોરે ભાત લઈને આવી ખેતરે અને આ બિચારો કામ પરવારીને સરસ મજાના વડલાના છાયા હેઠે જમવાનું ખાવા માટે બેઠો અને બાજુમાં બળદને બાંધ્યો અને જમવા હજી બેઠો, હજી તો ભાત છોડ્યું, રોટલાનું એક બટકું મોઢામાં નાખે ન નાખે ત્યાં એની પત્નીએ કજિયો ચાલુ કરી દીધો. હા, અતિ જ કજિયાળી જન્મથી. હા, એ કે આખી જિંદગી કે નકરી મહેનત કરી ખેતરમાં, કોઈ દી મને એક વાલની વીંટી ન અપાવી, કોઈ દી મારી હાથું કોઈ દી ઘરેણું ન અપાવ્યું નવા, કોઈ દી મને હાડી ન અપાવી, કકળાટ ચાલુ કરી દીધો. આણે બિચારે હજી એક બટકું મોઢામાં નાખ્યું હતું. હા ને આણે કકળાટ ચાલુ કર્યો. ભીખાનો તો મગજ ન ગયો, બળદનો મગજ હલી ગયો. એક પાટું માર્યું ઓલીને કપાળમાંથી, નાની નાની ગલોટીઓ મારી પડી ગઈ, હેમરેજ થઈ ગયું, ગુજરી ગઈ. હા, ગુજરી ગઈ. પછી ઘરે લાવ્યા, સ્મશાન વિધિ થઈ ગઈ. સાંજે સ્મશાનને જઈ અને બધું પતાવીને બધા ઘરે આવ્યા. એટલે ઘરે બધા બેઠા હતા, એટલે ગામના રિવાજ પ્રમાણે બધા ખરખરે આવ્યા ભીખાની પાસે. એટલે ભીખો બેઠો તો હોય ગયો મોઢું રાખીને, ભલે આમ મજા આવતી હોય પણ તોય એ વખતે તો નો દાંત કઢાય. એ બેઠો તો એટલે બધા આવીને ખરખરો કરતા હતા. એમાં બૈરાવ આવે, ભીખાભાઈ પાસે જાય. બૈરાવ કાંઈક બોલે ને તો ભીખો ડોકો હા પાડે, ડોકું હલાવે. હા, અને પુરુષો આવે તો ભીખો ના પાડે. ગામમાં તે દિવસે એ ગામના તે એક ધારાસભ્ય ચૂંટાયેલા, એ એને ગામમાં આવેલા કોઈ કામ સબબથી. ભીખો એમ પાછો ગામમાં થોડોક આબરૂદાર માણસ, તે ધારાસભ્ય સાહેબને એમ થયું કે હું ખરખરો કરતો જાઉં. એ ન્યા ગયા, એણે ત્યાં આ કૌતુક જોયું કે બધા ભીખા પાસે જાય, ભાઈઓ આવે એ કાંઈક બોલે, ભીખો હા પાડે, આદમી આવે એ કાંઈક બોલે, ભીખો ના પાડે. ધારાસભ્ય સાહેબને એમ થયું કે આ છે હું. એ ગયા, એ ઠેઠ સુધી રોકાણા. બોલો બધા વયા ગયા ને પછી ભીખા પાસે ગયા. એ કે હા ભીખાલાલ, કે બોલો ને. એ કે આ શું હતું? એ કે બૈરાવ આવે ને તમને કાંઈક કે તમે ના પાડો, આદમી આવે તમને કાંઈક કે તમે ના પાડો. એ રહસ્ય મારે જાણવું છે એટલે હું 1.5 કલાકથી રોકાણો. ભીખો કે સાહેબ એમાં એવું છે, બૈરાવ આવે મારી પાસે આવીને મને કે હશે ભીખાભાઈ ભગવાનને જે ગમ્યું એ, એટલે હું કહું હા બરોબર છે. પછી આદમી આવીને મને પૂછે કે બળદ વેચવો? હું કહું ના. સવારમાં અમારી સોસાયટીમાં બાજુમાં ચંપાબેન રહે છે. એ ચંપાબેન વાળતા હતા, શેરીમાં વાળતા હતા, ફળિયાથી આગળ શેરીની અંદર વાળતા હતા. એ વાળતા જાય હાવણેથી બિચારા રોતા જાય, દડ આહુડા વૈયા જાય. એટલે એની બાજુનું મકાન છે. લીલીબેને આવીને ચંપાબેનને પૂછ્યું કે કેમ બેન રોવો છો હવારમાં, શું થયું? એટલે ચંપાબેને કીધું કે બેન જવા દો ને, હું વાત કરું, મારે તો એ કે ભાગમાં ભમરો છે. હા, હું તો બાળક ત્યાંની બળેલી છું, કોઈ વાતે મને સપને સુખ નથી મળતું, સારું કરવા જાવ તોય ખોટું થઈ જાય છે, એનું શું કરવું? એટલે લીલીબેને કીધું પણ થયું હું, કાંઈક માંડીને વાત કરો તો મને કંઈક ખબર પડે ને. અને ત્યારે ચંપાબેને કીધું અરે બેન કાંઈ નહીં, હવારમાં હું તમારા ભાઈને જગાડવા માટે ગઈ અને જગાડવા ગઈ ને તો મને વળી યાદ આવી ગયું સરસ મજાનું પ્રભાતિયું. હા, એ મેં કીધું હું ગાઉં, અને મેં ગાયને પ્રભાતિયું ગાઈને એને હળવેકથી ગોદડું ખેંચીને જગાડ્યા કે જાગો ને જશોદાના જાયા વેણ લાવાયા. આવી રીતે પ્રભાતિયું ગાય અને હું એને જગાડવા ગઈ. તે જાગીને ઉઠીને મને 2 લાફા વળગાડીને ગોદડું ઉઠીને પાછા હુઈ ગયા. લીલીબેન કે હુઈ જ જાય ને? કા એ કે હુઈ જ જાય ને. કાલ રાતે તમારા ભાઈ ને મારા ભાઈ બે હારોહાર ગયા હતા રમવા ગંજી પોતે, અને તમારા ઈ છે ને 30,000 હારીને આવ્યા. ખબર ન હોય આમાં હું વહીવટ થઈ ગયો છે. પછી ઓલા બેનને સમજાણું ઠીક હું કામ માર્યું તું એમ. હા, એટલે અઘરું છે. એક છોકરો ને છોકરી હમણાં ઝાડ નીચે ઊભા હતા,
પ્રેમી ને પ્રેમિકા ઝાડ નીચે ઊભા હતા ને વાતું કરતા હતા. એટલે છોકરાએ છોકરીને કીધું કે તારા ગાલ ઉપર કાંઈક લાગ્યું હોય એવું છે, જોતો એ કે કાંઈક છે. તો છોકરી કે ના ના, એકચ્યુઅલી હું છે ને સરસ મજાનું ફેસ વોશ લગાડીને આવી છું. ઓલો કે સાની મને દુપટ્ટાથી લૂસી નાખ, ઉપરથી કાગડો સરકી ગયો. ખરેખર. પણ એક જાન પરણીને હમણાં આવી ગામમાં પાછી. જાન પરણીને આવી ને એટલે જાન જાય ત્યારે તો ફટાકડા ફૂટે, આ પરણીને આવે ત્યારે પાછા ફૂટે. જોવો અમે લઈ આવ્યા દિલવાલે દુલ્હનિયા લઈ જાય. એને ફટાકડા ફૂટ્યા, પણ ફટાકડા કે ફૂટ્યા જ નહીં, બધા ફૂસ થઈ જાય. જેવો ફટાકડો ફૂટે ફૂસ થઈ જાય, એ કંઈ ફૂટ્યા જ નહીં. એટલે વરાજો ઊભો ઊભો કહેતો હતો એના મિત્રોને બધાને કે આ ગજબ કહેવાય કે સવારમાં આપણે જ્યારે અહીંથી જાન લઈને નીકળ્યા પરણવા માટે જતા હતા ત્યારે જ બધાય ફટાકડા ફૂટ્યા હતા, અટાણે કેમ નથી ફૂટતા? ત્યારે કન્યાએ કીધું કે સવારે હું નહોતી ને. બોલો કે હવાઈ ક્યાં લાગે કે હવે તમે હવાઈ જાઓ બુરાઈ કે હું આવી ગઈ છું. અને અમુક અમુક ખરેખર આવી જાય તો હવાઈ જાય મારા. હા, એક ભાઈ એની પત્નીને કહેતા હતા હમણાં કે આપણે છે ને કે ઘરનું કામ કરવા માટે હવે મને એવું લાગે છે કે એક નોકરાણી રાખી લેવી જોઈએ. કે ઓલા બેન કે ના હો, હું તમને સારી રીતે ઓળખું છું કે હું પહેલાં આ ઘરમાં નોકરાણી જ હતી, પછી ઘરવાળી બનાવી કે હવે તો નહીં જ આ સારી રીતે ઓળખતા હતા. એક ભાઈ એની પત્નીને કહેતા હતા કે તું ખરેખર મને ખૂબ પ્રેમ કરે છો, તું મને બહુ સાચવે છો, તું મારા જીવનમાં આવી હું જીવનમાં ધન્ય ધન્ય થઈ ગયો. હા, તું મને બહુ સાચવે છો, તું મને ખૂબ પ્રેમ કરો છો. એની ઘરવાળી કે એવું કાંઈ નથી, પ્રેમના કાંઈ વેમમાં ન રહેતા, અમને બાયુને એક જ ટેવ હોય, પતિ હોય કે પોતું, હું લાંબુ હાલવું જોઈએ. ઓલાનો વેમ હાડાડાડા હાથ કરતો ઉતરી ગયો બધું. હા, એક મેડમે નવો નોકર રાખ્યો કામ કરવા માટે ઘરે. એટલે નવો નોકર રાખ્યો ને એટલે મેડમે નોકરને કીધું કે જો પહેલાં કે સરસ મજાનું તારું કામ છે, બરાબર છે, પણ ક્યારેક શું થાય કે અમારા સ્વભાવ પ્રમાણે તારે મારાથી તને કાંઈક કહેવાય જાય, થોડુંક કાંઈક બોલાઈ જાય તો તારે ખોટું નહીં લગાડવાની. હું દિલની બહુ ચોખ્ખી છું, મને મનમાં કાંઈ ન હોય, પેટમાં જરાય પાપ નહીં, તારે ખોટું નહીં લગાડવાનું હું કાંઈક બોલી જાઉં તો. એટલે નોકરે કીધું કે બોલી જાવ એનો વાંધો નથી, પણ માપમાં બોલજો, હું તમારો નોકર છું, તમારો પતિ નથી. એને કહો એટલું મને નહીં કહેવાનું. ઓલો ખબર પડી ગઈ હતી 2-4 દી કામ કર્યું એટલે. હા, એક બેન હમણાં છાના મને એના પતિના પર્સમાંથી પૈસા ચોરતા હતા. બોલો, છાના મને હા પર્સ ઓલાનું પેન્ટ ટીંગાતું હતું ને એમાંથી પર્સ કાઢ્યું, પર્સમાંથી 500 ની 2 નોટ કાઢી. અને એ જ વખતે ઓલાની એન્ટ્રી થઈ ઘરમાંથી, જોઈ ગયો, રંગે હાથ પકડાઈ ગયા બેન, રેડ હેન્ડેડ. અને પકડાઈ ગયા ને એટલે ઓલા બેનની સામું જોયું. અને પછી હળવેકથી ઓલાએ બીજું કાંઈ ન કીધું, પણ એટલું કીધું કે જે ચોરી કરે એ પાછળથી પસ્તાય. એટલે ઓલા બેન પાછા થોડુંક ભણેલા એટલે એમ તો પાછા પડે નહીં. એટલે એણે કીધું કે જવા દો ને, એને એમ કે આ વાત ભૂલાઈ જાય. એટલે એણે બીજી વાત શરૂ કરી કે જવા દો ને, તમે તો હવે એવા જ છો કે કાં કે તમે લગ્ન પહેલાં મારું દિલ નહોતું ચોર્યું. ઓલો કે એટલે જ કહું છું, જે ચોરી કરે એ પાછળથી પસ્તાય. એ પસ્તાતો હતો. આમાં કોણ ક્યાં કઈ રીતે ક્યાં શોટ મારી દે કાંઈ નક્કી હતું. બોલો. હા, હમણાં એક જણ દવાખાને ગયો ઇન્જેક્શન દેવડાવવા માટે, બીમાર હતો એટલે ઇન્જેક્શન દેવડાવ્યું. પછી ઘરે આવ્યો. હા, ઘરે આવ્યો એટલે એની ઘરવાળીએ પૂછ્યું કે દવા લીધી? કે હા લીધી. ઇન્જેક્શન દીધું? કે હા ઇન્જેક્શન દીધું. કે ઇન્જેક્શન દીધું તો તમને દુખ્યું નહીં? કે ના રે ના, નર્સબેન હતા ને એનો હાથ બહુ હળવો હતો. ત્યાં તો ઓલી બાઈ ઉલ્લી કે આ બહારની બાઈઓ તમને કે હોયું ગોકાવી દે તો એ હળવું લાગે, અમારી તો વાતોય ખૂંચે. બોલો કે મારે ક્યાં જવું. પણ એક હાવ લોભીઓ માણા, અતિ લોભીઓ માણા, અને એના છોકરાનું વેવિશાળ થયું. અને વેવિશાળ થયું એટલે સ્વાભાવિક છોકરીને ફરવા માટે લઈ જાય. એટલે એ બે છોકરો ને છોકરી ફરવા ગયા. એટલે આ તો હાવ લોભીઓ, એને તો કાંઈ હતું જ નહીં. પૈસા જાય એટલે ચમડી તૂટે દમડી ન તૂટે એવો લોભીઓ. અને એ એની વાગદત્તા જેનું એની યારે વેવિશાળ થયું હતું એને લઈને ફરવાઈ ગયો. ને ફરીને પાછો આવ્યો સાંજે. એટલે આણે પૂછ્યું કે બેટા કેટલા પૈસા વાપરી નાખ્યા? બીજી કાંઈ વાત જ નહીં, અને પૈસા અરે જ વાંધો હતી. કે કેટલા પૈસા વાપરી નાખ્યા? એટલે છોકરાએ કીધું કે 250 રૂપિયા. મૂળ 250, આખો દી ફેરે એમ 250 વાપર્યા. બોલો, એ કે 250 રૂપિયા વાપરી ગયો. એ કે તને કાંઈ શરમ ન આવી? 250 રૂપિયા વપરાતા હશે? એનો છોકરો કે પણ બાપા એની પાસે 250 જ હતા. કઈ ખબર પડી ગઈ એ ઓલી છોકરીના વાત. આવો લોભ્યો. બોલો, વાલ ક્યાં પોગવું. પણ એક જણો સવારમાં થોડોક આમ રોમેન્ટિક મૂડમાં બાથરૂમમાં નાવા ગયો. અને ત્યાંથી બાથરૂમમાંથી એણે હાથ પાડ્યો એની પત્નીને. બેબી, ઓ બેબી,
ક્યાં છે તું, મને ટુવાલ આપજે. તે બેબી તો રહોડામાંથી, પણ બાથરૂમની બાજુમાં ઉપરથી નીચે આવવાનો દાદર હતો, ત્યાંથી એને બાપુજી ઉતરતા હતા દાદરા, અને ઈ સાંભળી ગયા બાથરૂમમાંથી. તે બાપુજી એની પુત્રવધુને કીધું ઈ કે બેબી તારો બાબો બાથરૂમમાં નાવા ગયો છે, ટુવાલ આપે જા. પછી તો બે મૂંઝાણા કે હવે કઈ લાગી. હા, પણ અમારા અગાની ઘરવાળી હમણાં બેંકે ગઈ હતી. બોલો, તે બેંકેથી જઈને પાછી આવીને તેને ફરિયાદ કરતી હતી કે આ બેંકવાળા હાવ કેવા માણસો છે, કે કે હાવ વિશ્વાસ વગરના માણસો છે, જાણે આપણે કે ચોર હોય. કેમ? કે ઓલી બોલપેન ને દોરીથી બાંધી રાખે. બોલો, આપણી ઉપર એને મૂળ વિશ્વાસ નહીં. આપણે એને લાખો રૂપિયા મૂકી, પણ એને કે એક બોલપેન જેટલોય આપણી ઉપર ભરોસો નહીં. હા, દોરીથી બાંધી રાખે. પણ કે હું કાંઈ જેવી તેવી થોડી છું, કે રિફિલ કાઢીને લેતી આવી. બોલપેન રેવા દીધી ટીંગાતી. બોલો, આમાં કરવું. પણ અમુક માણસો સાહેબ ઘરેથી લગ્ન કરવા હાટું ભાગી જાય, અમુકને લગ્ન થયા પછી ઘરેથી ભાગી જવાનું. અમુક એવા પાત્ર ભટકાઈ જાય તો આવું થાય, બધે ન હોય. હા, અને બહુ મજાની વાત એ છે કે કુંવારો માણસ હોય ને એ ઘરમાંથી બહાર નીકળે એટલે ઈશ્વરને પ્રાર્થના કરીને, ભગવાનને પ્રાર્થના કરીને નીકળે, અને પરણેલો ઘરમાં આવે ત્યારે પ્રાર્થના કરે ભગવાન શાંતિ હોય. એક બેન હમણાં બજારમાં શોપિંગ કરવા ગયા હતા ને શોપિંગ કરીને ઘરે આવ્યા એટલે એનો પતિ ઘરે જ હતો, હશે કદાચ રજાનો દિવસ હશે, એટલે ઘરે સરસ મજાનો આરામથી સોફા ઉપર બેઠો બેઠો ટીવી જોતો હતો. ને ઓલા એમના વાઈફ છે એ બજારમાંથી શોપિંગ કરીને આવ્યા, પણ આવ્યા તો ખરા એકલા ન આવ્યા, એક હારે સરસ મજાની એની ફ્રેન્ડને લેતા. એટલે આડે તો તરત આમ બેઠો તો અસ્ત વ્યસ્ત એમાંથી સીધો આમ વ્યવસ્થિત થઈ ગયો, હરખો બેહવા માંડ્યો. પછી એના વાઈફે એની સાથે આવેલા એના ફ્રેન્ડની ઓળખાણ કરાવી કે સાંભળો એ કે આ મારી છે ને બહુ જૂની ફ્રેન્ડ છે, અત્યારે એ કે ઇંગ્લેન્ડ રહે છે અને બહુ સરસ મજાની ડૉક્ટર છે. અને આવું કીધું ને ત્યાં તો ઓલો ઓગળી ગયો, આમ ડોલમાં ભરવો પડે. ડૉક્ટર છે એમ કીધું ને ત્યાં તો એ આમ થોડોક હતો એવો, આમ હાથ અહીંયા રાખીને માંડ્યો ઓ માડી કરવા માંડ્યો. તો એની વહુ તો એને ઓળખતી હોય ને એ કે સાના મના બે હોય પશુ ડૉક્ટર. કે આમાં આવું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે એ તો એની વહુ હતી, એ તો ઓળખતી જ હોય ને. હા, પત્ની પુરુષને સારી રીતે ઓળખતી હોય, કારણ કે માં છે એ આપણી રગે રગ જાણતી હોય, કારણ કે એણે આપણને જન્મ આપ્યો છે, એટલે એ આપણી રગે રગ જાણતી હોય. પણ આ તો પત્ની, એ તો દુઃખથી રગ જાણતી. હા, એને બધી ખબર હોય કે આ શેના ખેલ કરે છે. પણ હમણાં એક બહુ સરસ મજાની સુંદર મજાની દેખાવડી છોકરી, આમ કાચની પૂતળી જેવી, એની એક છોકરાની યારે સગાઈ થઈ. અને સગાઈ થઈ એટલે થયું એવું કે બધું એવી રીતે બધું આમ જલ્દીમાં બધું થઈ ગયું. તો બેયને બહુ મળવાનો કાંઈ ગાળો ન મળ્યો, ફટાફટ ફોન આપી દીધા. અને ફોનમાં તે પાછા વાત નહીં કરવાની, બે જોબ કરે એટલે બેન ફટાફટ ચેટિંગ કરે વોટ્સઅપમાં, નકરી લખીને જ વાતું કરે વોટ્સઅપમાં, ચેટમાં જ વાત કરે, બોલે નહીં કાંઈ. એમાં ગાય લગ્ન થઈ ગયા, લગ્ન કર્યા ને પરણીને ઘરે લાવ્યો ને પહેલી જ રાત પરણાને આમ કરીને આમ ઘૂંઘટ ઊંચો કર્યો. ઓલો કે વાહ કુદરત વાહ, હું તો ફાવી ગયો. કે કેવી સુંદર મજાની કે લંબનેણી લજા ગણીને જેના પોચા પાતળિયા, ને આવી તો કાચની પૂતળી જેવી કોઈને પત્ની મળે નહીં. વાહ વાહ વાહ, ઈ કે શું તારું રૂપ છે, બોલ આપણે ક્યાં હનીમૂનમાં જવું છે? તો ઓલી છોકરીએ કીધું કે ધમુ તાતમિલ દઈ તો તેવું લે ધમુ તાતમિલ. પેલા જરાક બોલાવી લીધું હોત તો સારું હતું. હા, પણ દુનિયાની સૌથી ટૂંકામાં ટૂંકી લવ સ્ટોરી, દુનિયાની સૌથી ટૂંકામાં ટૂંકી લવ સ્ટોરી. એક છોકરીએ છોકરાએ છોકરીને કીધું કે હાય, તે છોકરીએ કીધું કે બોલો ભાઈ બાય. ત્રણ વસ્તુ પૂરી થઈ ગઈ લવ સ્ટોરી. હા કે હાય, એ કે બોલો ભાઈ, પછી થઈ ગયું બાય, નીકળી ગયા, કીધું રજા લ્યો હવે. મને અમુક છોકરીઓ એવી હોય છે સાહેબ, બ્રેકઅપ માટે એને કોઈ બહાનું અત્યારે તો ખબર નથી પડતી, કેવી વાતમાં પ્રેમ થઈ જાય છે એ નથી ખબર પડતી, ને પ્રેમ થઈ ગયા પછી પાછું કેવી વાતમાં બ્રેકઅપ થઈ જાય છે એ નથી સમજાતું. બોલો, હમણાં તો એક છોકરાને એવી વાતમાં બ્રેકઅપ થયું કે છોકરીએ એમ કીધું કે લે બાબુ તે શ્વાસ લઈ લીધો, મને કીધું નહીં, જા તારી યાર કિટ્ટા લે. શ્વાસ ન લે તારો બાબુ ગુજરી જાય. એમ નામ રાખવો છે, અઘરા છે માણસો.
પણ એક છોકરો હમણાં બિચારો બેઠો બેઠો શાંતિથી લેસન કરતો હતો. બોલો, શાંતિથી લેસન કરતો હતો ને એના પપ્પાએ આવીને જોયું. એના પપ્પા રાજી થયા. હા, તોફાન કરતો હોય ને જોવે ને લેસન કરતો જોવે એટલે આનંદ તો થાય ને બાપને. હા, એટલે એને એમ થયું કે વાહ, મારો દીકરો લેસન કરે છે. થોડાક એને પપ્પા કાલા થયા. એ કે બહુ ડાયો, બહુ સરસ બેટા, તું બહુ પ્રગતિ કરીશ, લેસન કરે છો ને કરતો જ રહેજો તારે. એ કે એને પપ્પાએ ઓફર આપી. એ કે પાણી પીવું છે? છોકરો કે ના. એ કે શરબત પીવું છે? એ કે ના. લસ્સી પીવી છે? કે ના. પછી એને બાપુજીને મગજ ગયો. કે એની માં જેવો છે, લોહી જ પીશે. આ વાક્ય ઘરમાં એની પત્ની સાંભળી ગઈ એટલે તરત આ બાજુ હાડીને છેડે હાથ લૂછતા લૂછતા આવીને કીધું છોકરાને. એ કે બેટા, તારે સેવ મમરા ખાવા છે? એ કે ના. ભેળ ખાવી છે? એ કે ના. પીઝા ખાવા છે? છોકરો કે ના. સમોસા ખાવા છે? છોકરો કે ના. એ કે એને બાપા જેવો છે, એ કે માર જ ખાશે. એ બે જણાનો પ્રોબ્લેમ હતો. છોકરા ઉપર મૂળ વારો પાડી દીધો. હા, હમણાં એક જણા એક છોકરીને કીધું કે આઈ લવ યુ. હા, છોકરીને કીધું આઈ લવ યુ એટલે છોકરીએ કીધું કે સોરી, હું તમારી કરતાં મોટી છું. તે છોકરો કે મારે ક્યાં તમને તેડીને ફરવું છે. આવા જવાબ દેવા વાળા પીડ્યા. એક જણો કે મેં કે એક બહુ પૈસાદાર ગર્લફ્રેન્ડ રાખી છે. ઓલો કે તો એનો શું ફાયદો, એ તો ગમે ત્યારે વહી જાય. કે ના રે ના, કે 1 લાખ રૂપિયા ઉછીના લઈ લીધા, 3 વર્ષથી બ્રેકઅપની વાત જ નથી કરતા. માણસો કેવા ગાળિયા કરીને રમતો. બોલો. હા, એક જણાએ એની પત્નીને ફોન કર્યો ઓફિસેથી, અને ફોન કર્યો ને એટલે કેસેટ વાગી કે તમે જેને કોલ કરી રહ્યા છો તે આપની પહોંચની બહાર છે. બોલો કે એ તો અમને ખબર છે, કંઈક નવું હોય તો કેવું, એ અમારી પહોંચમાં નથી, એ તો ખબર જ છે, કોઈને લાવ્યા તે દૂધ. હા, અને અમુક હોય માથા ભારે નથી. એક બેન કહેતા હતા, એ કે એના પતિને કહેતા હતા, એ કે મેં માથું દુખતું હતું ને એટલે માથાની દુખાવાની દવા લીધી, પણ પછી મારું માથું ભારે ભારે જ રહે છે. એના હસબન્ડે કીધું, એ કે તું સોચ પહેલેથી માથા ભારે, દવા હું અસર કરે. પણ એક જણા ને એના મિત્રો અરે રાતે ફાર્મ હાઉસમાં પાર્ટી. હા, કારણ કે ફાર્મ હાઉસમાં લગભગ આવું બધું હોય, દિવસે ફાર્મ ને રાતે બેફામ. એ પાર્ટી રાતે પૂરી કરી અને 12-1-2 વાગે બધા મિત્રો હોના ઘરે વહી ગયા. પણ આને એની ઘરવાળીની બીક છે, એ બીજા મિત્રોને ખબર. કારણ કે 5-7 મિત્રો હોય ને પાર્ટીમાં, એટલે 1-2 એવા હોય કે જેને એની પત્નીથી ખરેખર બીતા હોય, એટલે કાંઈક ને કાંઈક બાના ઘરે કરતા હોય, અથવા તો બીજી રીતે આવ્યા હોય, ખોટું બોલીને આવ્યા હોય. એટલે આ મિત્ર એવી રીતે જ આવેલો, એટલે એ પાછી બીજા બધા ભાઈબંધોને ખબર. એટલે એણે સવારમાં ઓલા મિત્રને પૂછ્યું કે કા મોટા, કાલની પાર્ટીનું ઘરે કાંઈ રિએક્શન, ભાભી કાંઈ ખીજાણા બીજાણા નથી ને, કાંઈ કીધું નથી ને? ઓલો કે ના ના, એ કે બીજું કાંઈ ખાસ કાંઈ વાંધો નથી આવ્યો, આગળના 2 દાંત તો મારે અમથાય પડાવવાના જ હતા. વગર ઇન્જેક્શન, વગર ડેન્ટિસ્ટ. બોલો. એક જણો કહેતો હતો, કે એક ભાઈ મને કે કીધું, કે વૃક્ષ નીચે તમને શીતલ છાયા મળશે. કે હું 3 દી સુધી ગયો, કે નો શીતલ મળી નો છાયા મળી. કીધું એ છોકરીઓનું મોટા કહેતા, વૃક્ષ નીચે શીતળ છાંયડો મળે, એવી વાત કરતા હતા. સમજ્યા વગરના કીધું દોડવા માંડો. હા, એક જણાને વાળ બહુ ખરતા હતા. વાળ એટલા બધા ખરતા હતા, આગળનો ભાગ તો બધો હાવ ખાલી થઈ ગયો હતો. કાચમાં જોતો જોતો એની ઘરવાળીને કે વાળ એટલા બધા ખરે છે ને, મને વિચાર આવે છે કે હું થોડુંક હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી લઉં. તો એની ઘરવાળી કે એમાં કેટલો ખર્ચો આવે? એ કે 2 લાખ રૂપિયા જેવું થાય. એ કે તો મને 1 લાખનો ચેન અપાવી દો, મારે તો ટકલોય હાલ છે, હું તો ટકલા ફેંકી ખુશ છું, મારે વાંધો નથી. એટલે તારે વાંધો નથી, ઓલાને હું. પણ અમુક હોય છે સાહેબ, ખરેખર એવી માથા ભારે ભટકાઈ જાય ને. કારણ કે આમાં શું છે ખબર છે, સરકાર અને પત્ની બેયને પસંદ આપણે કરીએ છીએ આપણી રાજી ખુશીથી. સરકારને અને પત્નીને પસંદ આપણે આપણી રાજી ખુશીથી કરીએ છીએ. પણ એ જુદી વાત છે કે એકવાર પસંદ કરી લીધા પછી બેમાંથી એકે આપણું સાંભળતા નથી. પણ એમાં પછી મજાની વાત એક એ છે કે સરકારને આપણે 5 વર્ષે બદલી શકીએ છીએ. આમે ઈ કોઈ શક્યતા નથી.
હમણાં 2 જણાનો ઝઘડો હાલતો હતો પતિ પત્નીને. તે પત્નીએ કીધું પતિની કે તમે આવું કરો છો ને મારી યારે, જાવ જાવ, તમને નરકમાંય જગ્યા નહીં મળે. ઓલો કે તું એકલી જા, મારે કાંઈ બધે તારી યાર ન થાવું. કેમ જાણે ગાડી વાય બેહારીને લઈ જવાની હોય. હા, એક બેન હમણાં કહેતા હતા એના હસબન્ડને કે આપણે આપણા બાબા માટે જે આપણે જામનગર કન્યા જોવા ગયા હતા ને એ બધું કેન્સલ હોય કે. તો ઓલા ભાઈ કે પણ શું કામ કેન્સલ, કેવા સારા માણસો છે, કેવી સારી દીકરી છે, કેન્સલ શું કામ કરવું છે? અને ત્યારે એ બેને કીધું કે બીજું કાંઈ નહીં, ભલે માણસો હારે, મને હમણાં ખબર પડી એ છોકરીના મમ્મીને તમે 2 કોલેજમાં હારે ભણતા હતા. એટલે એક બેર ઘરે આવીને એને પતિને કીધું કે આજે તો બસમાં કે કંડક્ટરે મારું હળહળતું અપમાન કરી નાખ્યું, કે હળાહળ અપમાન કરી નાખ્યું. કે કાં શું થયું? કે હું બસમાં બેઠી હતી, આપણું ગામ આવ્યું એટલે હું ઉતરવા માટે જેવી સીટમાંથી ઊભી થઈ ને તો મારો રોયો એમ બોલ્યો કે હવે આ સીટ ઉપર 3 જણા બેસી જાવ. બીજું જગ્યા જેટલી રોકતી હોય તો કેવું કર્યું. એટલે અઘરું થઈ જાય છે. એક જણો બજારમાં શાક લેવા માટે ગયો, બટેટા લેવાના હતા એને. બજારમાં શાકવાળાની દુકાને જઈને ઉભો રહ્યો, પણ એની બાજુમાં એક સરસ મજાના મેડમ પણ બટેટા લેવા માટે આવેલા, શાકભાજી લેવા માટે આવેલા. અને ઓલાને તરત આને સારી વસ્તુ જોવે એટલે માણસની નજર ખેંચાય, આ એને આમ જોવા મળ્યો. અને ઓલા બેને હળવેકથી કીધું કે લગ્ન કરી લો. હા, એ કે લગ્ન કરી લ્યો. એટલે ઓલાએ કીધું કે બેન તમને કેમ ખબર પડી ગઈ? સોરી, બેન નહોતું કીધું, મેડમ. એ કે તમને કેમ ખબર પડી ગઈ કે મારા લગ્ન નથી થયા? અને ત્યારે મેડમે કીધું કે એના 2 કારણો છે. કે બોલો. એ કે કારણ નંબર 1 કે બટેટાનો ભાવ 20 રૂપિયાના કિલો છે, તમારી પાસે ત્યાં 40 રૂપિયા લીધા. બીજું, તમે 2 કિલો બટેટા લીધા, એમાં આણે અડધો અડધ હળેલા નાખી દીધા. અને ત્રીજું, આ બધું તે મારી સામે જોવામાં રહ્યા ને એટલે થયું. આમાં ધ્યાન આપો. અને બીજી વાત, મારી હગાઈ થઈ ગઈ છે એટલે ધંધામાં ધ્યાન દો. આવું થઈ જાય.